नाना वराछा सूरत। विषय वाणिज्य व्यवस्था અને સંચાલન ધોરણ 11। આજે આપણે જોશું ચેપ્ટર નંબર 5। ચેપ્ટર નંબર 5 ધંધાકીય વ્યવસ્થાપનનું સ્વરૂપ ભાગ 1। હવે અગાઉના પિરિયડમાં આપણે ભાગીદારી પેઢી એટલે શું, ભાગીદારી પેઢીની લાક્ષણિકતા, ભાગીદારી પેઢીના જે ફાયદાઓ છે એ ફાયદાઓની ચર્ચા કરી ગયા। હવે આજના પિરિયડમાં આપણે ભાગીદારી પેઢીની જે મર્યાદા છે એ મર્યાદાની ચર્ચા કરીશું। અને ભાગીદારી પેઢીની મુખ્ય 7 મર્યાદાઓ છે અને ખૂબ જ સરળ છે। તો ચાલો ભાગીદારી પેઢીની મર્યાદાઓ આપણે વિગતે શરૂ કરીએ। તો ભાગીદારી પેઢીની મર્યાદાની વાત કરીએ તો સર્વપ્રથમ આવે છે મર્યાદિત મૂડી। હવે આપણે જાણીએ છીએ કે ભાગીદારી પેઢીમાં જેટલા ભાગીદાર હોય છે એ ભાગીદાર જ મૂડી લાવે છે અને જે ભાગીદારી કરાર થાય છે એ ભાગીદારી કરાર પ્રમાણે દરેક ભાગીદાર મૂડી લાવે છે। તેના કારણે મૂડીનું જે પ્રમાણ હોય છે એ ઓછું હોય છે અને મૂડીનું પ્રમાણ ઓછું હોવાના કારણે ધંધાનો વિકાસ કરી શકાતો નથી, નવો એકમ શરૂ કરી શકાતો નથી, નવા જે સંશોધનો છે એ હાથ ધરી શકાતા નથી। આમ મર્યાદિત મૂડી પ્રાપ્ત થતી હોવાના કારણે ભાગીદારી પેઢીનો વિકાસ ઝડપી થતો નથી। તો મર્યાદિત મૂડી, ભાગીદારી પેઢીમાં ભાગીદારો મૂડી લાવે છે। હવે ભાગીદારો જ મૂડી લાવતા હોય તો ભાગીદારો પાસેથી મૂડી મોટા પ્રમાણમાં પ્રાપ્ત થતી નથી, એટલે કે વધુ મૂડી ભેગી કરી શકાતી નથી। અને વધુ મૂડી પ્રાપ્ત ન થાય જો મૂડીનું પ્રમાણ જ ઓછું હોય તો મોટા પાયે ધંધો કરી શકાય નહીં। અને સાથે સાથે જ કોઈ પણ ધંધાની શરૂઆત કરવી હોય તો મોટા પ્રમાણમાં મૂડી જોઈએ, ધંધાનો વિકાસ કરવો હોય તો મોટા પ્રમાણમાં મૂડી જોઈએ, સંશોધન કરવું હોય તો મોટા પ્રમાણમાં મૂડી જોઈએ। પરંતુ ભાગીદારી પેઢીમાં ભાગીદારો મૂડી લાવે છે અને વધુ મૂડી ભાગીદારો જ મૂડી લાવતા હોવાથી વધુ મૂડી એકઠી કરી શકાતી નથી। એમાં નામ માત્રના ભાગીદાર હોય, ઘણા બધા ભાગીદારોના પ્રકાર છે અને ભાગીદારી કરાર પ્રમાણે મૂડી લાવે છે, આથી વધુ મૂડી ભેગી કરી શકાતી નથી। પરિણામ સ્વરૂપ શું થાય છે તો પરિણામ સ્વરૂપ મોટા પાયે ધંધો કરી શકાતો નથી અને સાથે સાથે જ નવા સંશોધનો હાથ ધરી શકાતા નથી। એટલે મર્યાદિત મૂડીના કારણે મોટા પાયે ધંધો થઈ શકતો નથી અને નવીન સંશોધન નવા સંશોધન હાથ ધરી શકાતા નથી। ત્યારબાદ આપણે જોઈએ કે અમર્યાદિત જવાબદારી। હવે આપણે જાણીએ છીએ કે બધા જ ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે। ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત હોય છે। હવે અમર્યાદિત જવાબદારીની વાત કરીએ તો ભાગીદારી પેઢીના કોઈ એક ભાગીદારે કરેલા કાર્ય માટે ભાગીદારી પેઢીના દરેક ભાગીદાર જવાબદાર છે। ભાગીદારી પેઢીમાં 10 સભ્યો હોય કે 12 સભ્ય હોય એ પૈકી કોઈ એક સભ્યએ કરેલા કાર્ય માટે બધા જ ભાગીદારો જવાબદાર છે। પરિણામ સ્વરૂપ શું થાય છે કે પરિણામ સ્વરૂપ જ્યારે કંપની પર દેવું, ધંધામાં દેવું વધે છે અને દેવું ચૂકવવા માટે જો ધંધાની મિલકત પૂરતા પ્રમાણમાં નથી તો ભાગીદારોએ પોતાની અંગત મિલકત વેચીને પણ દેવાની ચૂકવણી કરવી પડે છે। આથી એમ કહી શકાય કે ભાગીદારી પેઢીમાં જે ભાગીદારો છે એ દરેક ભાગીદારોની જવાબદારી છે એ અમર્યાદિત હોય છે। તો અમર્યાદિત જવાબદારી, ભાગીદારી પેઢીમાં બધા જ ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે। કોઈ એક ભાગીદારે પેઢી વતી કરેલા કાર્ય માટે બધા જ ભાગીદારોને જવાબદાર ગણવામાં આવે છે। ભાગીદારી પેઢીમાં 5 સભ્યો હોય તો 5 વતી એક સભ્યએ કરેલા કાર્ય માટે બાકીના 4 ભાગીદારોને પણ જવાબદાર ગણવામાં આવે છે। આમ પેઢીનું દેવું ચૂકવવા મિલકત, હવે ભાગીદારી પેઢી પર દેવું વધે છે અને ભાગીદારી પેઢી પાસે દેવું ચૂકવવા માટે પૂરતી મિલકત નથી
તો ભાગીદારોએ પોતાની જે અંગત મિલકત છે એ અંગત મિલકત વેચીને પણ દેવાની ભરપાઈ કરવી પડે છે. આમ આથી કહી શકાય કે ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદારની જે જવાબદારી છે એ અમર્યાદિત હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો વિસંવાદિતતાની શક્યતા. હવે આપણે જાણીએ છીએ કે ભાગીદારી પેઢીમાં સભ્યો સંખ્યા 2 થી વધુ હોય છે અને સભ્યો સંખ્યા વધુ હોવાના કારણે ઘણીવાર વિસંવાદિતતા સર્જાય છે. જ્યાં સુધી ભાગીદારી પેઢીમાં સંપ છે, સુલેહ છે, ત્યાં સુધી સારી રીતે ભાગીદારી પેઢીનું સંચાલન કરી શકાય છે. પરંતુ જ્યારે ભાગીદારી પેઢીમાં કોઈ વિવાદ થાય, કુસંપ સર્જાય, ત્યારે ભાગીદારી પેઢીમાં ભાગીદારો વચ્ચે વિસંવાદિતતા સર્જાવાની શક્યતા રહેલી છે. આમ ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા વધુ હોવાના કારણે વિસંવાદિતતા સર્જાય છે. તો વિસંવાદિતતાની શક્યતા કે ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા વધુ હોય છે. પરિણામે શું થાય છે કે જ્યાં સુધી ભાગીદારો વચ્ચે સંપ છે, સુલેહ છે, ત્યાં સુધી ભાગીદારી પેઢીનું સંચાલન વ્યવસ્થિત ચાલે છે. પરંતુ જ્યારે ભાગીદારો વચ્ચે વિખવાદ કે કુસંપ સર્જાય ત્યારે ભાગીદારી પેઢીમાં વિસંવાદિતતા સર્જાવાની શક્યતા ઊભી થાય છે. અને એ શા માટે થાય છે? તો ભાગીદારોની સંખ્યા વધારે હોય છે. કોઈ પણ નિર્ણય લેવો હોય, કોઈ પણ કાર્ય કરવું હોય તો દરેક ભાગીદારોની પરવાનગી લઈને નિર્ણય લેવાનો હોય છે. તો ઘણીવાર મોટી સંખ્યામાં સભ્યો ભેગા થઈ ને કોઈ બાબતે નિર્ણય લે અને જો કેટલાકને માન્ય ન હોય ત્યારે પણ વિસંવાદિતતા સર્જાઈ શકે છે. અને વિસંવાદિતતા સર્જાવા માટેનું સૌથી મોટું કારણ છે ભાગીદારોની વધુ સંખ્યા. ત્યારબાદ આપણે જોશું રહસ્યની જાળવણીમાં મુશ્કેલી. હવે આપણે વ્યક્તિક માલિકીનું સ્વરૂપ જોયું. તો વ્યક્તિક માલિકીમાં માલિકી અને સંચાલન એક જ વ્યક્તિના હાથમાં હોય છે. આથી વ્યક્તિક માલિકીના સ્વરૂપમાં આપણે સરળતાથી રહસ્યની જાળવણી કરી શકીએ છીએ. પરંતુ ભાગીદારી પેઢીની વાત કરીએ તો ભાગીદારી પેઢીમાં જે કંઈક નિર્ણય લેવાના હોય છે કે પછી જે કંઈક કાર્ય કરવાના હોય છે એ દરેક કાર્ય, દરેક નિર્ણય દરેક ભાગીદારની સંમતિથી લેવાના હોય છે. દરેક ભાગીદારને નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવાના હોય છે. અને તેના કારણે ઘણીવાર એવું બને છે કે ભાગીદારી પેઢીના જે રહસ્ય છે એ રહસ્યની ગુપ્તતા જાળવી શકાતી નથી. આથી ભાગીદારી પેઢીમાં રહસ્યની ગુપ્તતા જાળવવામાં મુશ્કેલી ઊભી થાય છે. તો રહસ્યની જાળવણીમાં મુશ્કેલી દરેક નિર્ણયમાં જે ભાગીદારી પેઢીમાં જે કંઈક નિર્ણય લેવાના છે દરેક નિર્ણયમાં દરેક ભાગીદારને સામેલ કરવાના હોય છે. દરેક ભાગીદાર સાથે ચર્ચા વિચારણા કરીને કોઈ પણ નિર્ણય લેવામાં આવે છે. આથી ભાગીદારી પેઢીમાં જે રહસ્ય છે, જે ધંધો છે, એની ગુપ્તતા છે એ ગુપ્તતા જાળવી શકાતી નથી. ત્યારબાદ આપણે જોઈએ તો હિસ્સાની ફેરબદલીમાં મુશ્કેલી. હિસ્સાની ફેરબદલી ભાગીદારી પેઢીમાં મુશ્કેલીથી કરી શકાય છે. કારણ શું છે કે જ્યારે પણ ભાગીદારી પેઢીમાં હિસ્સાની ફેરબદલી કરવાની હોય છે ત્યારે દરેક ભાગીદારની સંમતિ લઈને જ હિસ્સાની ફેરબદલી કરી શકાય છે. જો ભાગીદારની સંમતિ લેવામાં ન આવે, નિર્ણય પ્રક્રિયામાં કે કોઈ પણ કાર્યમાં જો દરેક ભાગીદારની સંમતિ લેવામાં ન આવે તો ભાગીદારો વિસર્જનની માંગણી કરી શકે છે. આથી ભાગીદારી પેઢીમાં જ્યારે હિસ્સાની ફેરબદલી કરવી હોય ત્યારે દરેક ભાગીદારની જે સંમતિ છે એ સંમતિ ફરજિયાત છે. અને તેના કારણે ભાગીદારી પેઢીમાં હિસ્સાની ફેરબદલીની પ્રક્રિયા થોડી મુશ્કેલ બને છે. કે હિસ્સાની ફેરબદલીમાં મુશ્કેલી. ભાગીદારી પેઢીમાં હિસ્સાની ફેરબદલી દરેક ભાગીદારની સંમતિથી કરવામાં આવે છે. કે ભાગીદારી પેઢીમાં 10, 15, 12, 14 જેટલા ભાગીદારો છે દરેક ભાગીદારની સંમતિ લઈને પછી જ હિસ્સાની ફેરબદલી કરી શકાય છે. આથી એમ કહી શકાય કે ભાગીદારી પેઢીમાં જે હિસ્સાની ફેરબદલી છે એ મુશ્કેલ બને છે. સરળતાથી હિસ્સાની ફેરબદલી કરી શકાતી નથી. અંતે નિર્ણય લેવામાં વિલંબ. હવે આપણે જાણીએ છીએ કે શું થાય છે
કે ભાગીદારી પેઢીમાં ઘણા બધા સભ્યો છે અને દરેક સભ્યની સંમતિથી જ ભાગીદારી પેઢીમાં નિર્ણય લેવામાં આવે છે. નિર્ણય પ્રક્રિયા વખતે જે ભાગીદારો છે તેઓ ચર્ચા વિચારણા કરીને જે નિર્ણય લે છે તો દરેકના નિર્ણયમાં વિખવાદ સર્જાય છે, કુસંપ સર્જાય છે અને તેના કારણે જે નિર્ણય લેવાની પ્રક્રિયા છે એમાં વિલંબ થાય છે. કારણ કે ભાગીદારોની સંખ્યા મોટા પ્રમાણમાં છે. દરેક ભાગીદારો જે નિર્ણય છે તે અંગે વિચારવા માટે સમય લે છે અને કેટલાક નિર્ણય લેવામાં વિલંબ થાય છે. આમ ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા વધુ હોવાના કારણે શું થાય છે તો દરેક ભાગીદારોને નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવામાં આવે છે. હવે નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવામાં આવતા હોવાથી કેટલાક ભાગીદારોને નિર્ણય યોગ્ય લાગે છે અને કેટલાક ભાગીદારોને નિર્ણય અયોગ્ય લાગે છે અને તેના કારણે શું થાય છે તો દરેક ભાગીદારો વચ્ચે કુસંપ કે વિખવાદ ઉભો થાય છે અને તેના કારણે જે નિર્ણય પ્રક્રિયા છે એ નિર્ણય પ્રક્રિયા થોડા સમય માટે સ્થગિત થઈ જાય છે. એ નિર્ણય પ્રક્રિયા થોડો વધુ સમય લે છે અને તેના કારણે નિર્ણય લેવામાં વિલંબ થાય છે. તો નિર્ણયમાં વિલંબ દરેક ભાગીદાર સંચાલનમાં ભાગ લે છે કે જે પેઢી છે ભાગીદારી પેઢી છે તેના સંચાલનમાં તેની નિર્ણય પ્રક્રિયામાં દરેક ભાગીદાર ભાગ લે છે. ઘણીવાર નિર્ણય લેતી વખતે ભાગીદારો વચ્ચે કુસંપ અને વિખવાદ થાય છે અને આથી નિર્ણય લેવામાં વિલંબ થાય છે, નિર્ણય લેવામાં મોડું થાય છે. એટલે કે ભાગીદારી પેઢીમાં ભાગીદારોને સંચાલન અને નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવામાં આવતા હોવાથી તેમના વચ્ચે વિખવાદ ઉભો થાય છે કે કુસંપ ઉભો થાય છે, તેના કારણે સરળતાથી નિર્ણય લઈ શકાતો નથી. અને છેલ્લું છે ટૂંકું આયુષ્ય. ભાગીદારી પેઢીમાં જે ભાગીદારો છે એ ભાગીદારોની આપણે વાત કરીએ તો ભાગીદાર નાદારી નોંધાવી દે અથવા તો પછી ભાગીદાર અસ્થિર મગજનો બને અથવા તો પછી ભાગીદાર મૃત્યુ પામે તો આપોઆપ તેની ભાગીદારીનો અંત આવે છે. આથી એમ કહી શકાય કે ભાગીદારી પેઢીનું જે આયુષ્ય છે એ આયુષ્ય ટૂંકું હોય છે. કે કોઈ પણ ભાગીદારની નાદારી, માનસિક અસ્થિરતા કે મૃત્યુના કારણસર ભાગીદારીનો આપોઆપ અંત આવી જાય છે. તો આ રીતે આપણે ભાગીદારી પેઢી છે તેની મર્યાદાઓ જોઈ. ફરી પાછા એકવાર આપણે એની મર્યાદાઓ ઝડપથી જોઈ જશું. ભાગીદારી પેઢીની મર્યાદા મર્યાદિત મૂડી, મોટા પ્રમાણમાં મૂડી પ્રાપ્ત થતી નથી અને તેના કારણે મોટા પાયે ઉદ્યોગ ધંધો કરી શકાતો નથી અથવા તો નવા સંશોધન હાથ ધરી શકાતા નથી. અમર્યાદિત જવાબદારી. ભાગીદારી પેઢીમાં જેટલા ભાગીદારો છે દરેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત હોય છે. વિસંવાદિતા. ભાગીદારોની સંખ્યા વધુ હોય છે. ઘણીવાર નિર્ણય લેતી વખતે કે કોઈ પણ કાર્ય કરતી વખતે તેમના વચ્ચે કુસંપ અને વિખવાદ સર્જાય તો વિસંવાદિતા સર્જાય છે. રહસ્યની જાળવણી. નિર્ણય પ્રક્રિયામાં દરેક ભાગીદારને સામેલ કરવામાં આવે છે, આથી રહસ્યની જાળવણી સરળતાથી થઈ શકતી નથી. હિસ્સાની ફેરબદલી. દરેક ભાગીદારની સંમતિથી જ હિસ્સાની ફેરબદલી થઈ શકે છે, આથી હિસ્સાની ફેરબદલી સરળતાથી થઈ શકતી નથી. નિર્ણયમાં વિલંબ. કે દરેક ભાગીદારની સંમતિથી એકમમાં ભાગીદારી પેઢીમાં કોઈ પણ નિર્ણય લેવામાં આવે છે અને તેના કારણે નિર્ણય લેવામાં વિલંબ થાય છે. અને ટૂંકું આયુષ્ય. કોઈ પણ ભાગીદાર નાદારી નોંધાવે અથવા તો પછી મૃત્યુ પામે અથવા તો અસ્થિર મગજ ન બને તો આપોઆપ તેની ભાગીદારીનો અંત આવે છે. આથી કહી શકાય કે ભાગીદારી પેઢીનું આયુષ્ય ટૂંકું હોય છે. તો આ રીતે આપણે ભાગીદારી પેઢીની મર્યાદાઓ જોઈ. અસ્તુ.